ઓમ નમઃ શિવાય. જય માતાજી મિત્રો. તો સ્વાગત છે મારું એક નવા વિડીયોમાં. તો આજે આપણે આંબરાનો મુરબો બનાવશું. શિયાળો જાય એ પહેલાં આપણે આંબરાનો મુરબો બનાવી નાખીએ. તો ચાલો આપણે ઘણા આંબળા લીધા છે, એમાંથી આપણે થોડાક આંબળાનું ખમણ કરવાનું છે અને બીજા આંબળાનો આપણે મુરબો બનાવવાનો છે. ખમણ આપણે સૂકવીને સ્ટોર કરવાનું છે અને મુરબો આપણે બનાવી લઈએ અત્યારે જ. તો મુરબો બનાવવા માટે આપણે આંબળા લઈ લીધા અને આપણે તેને ઓજમાં બાફી લઈએ. આપણે ઉજમાં બાફી લીધા અને થોડીક વાર ઠરવા દઈશું. એમાં આપણે ઠળિયા કાઢવાના છે અને આ બાજુ આપણે ચાસણી મૂકી દઈએ. તો ખાંડની આપણે ચાસણી મૂકી દઈએ અને ચાસણીમાં પછી જે આપણે ઠળિયા કાઢેલા બધા આંબળા છે એ બધા એમાં નાખી દઈશું અને પાણી જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે પાણી બળવા દેવાનું છે. આમાંથી ત્યાં સુધી આપણે એને પકવી લેશું. તો આ બધા આંબળા આપણે નાખી દઈએ ચાસણીમાં અને એમાં આપણે લવિંગ, બાદિયા કે એલચી જે હોય તે આપણે નાખવાનું છે. આપણે એ બધું નાખી લીધું અને થોડીક વાર આપણે પાકવા દેશું. અને જો આપણો મુરબો બનીને રેડી થઈ ગયો છે. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. ને શિયાળામાં તો આ ખાસ બેસ્ટ છે, એટલે શિયાળામાં જ આંબરા હોય એટલે આપણે શિયાળામાં જ બનાવી શકાય. ને જો કેટલો મસ્ત અને સરસ બન્યો છે, તમે પણ બનાવજો અને કોમેન્ટ કરીને મને કહેજો.